નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ ઠંડીમાં થરથરે છે। નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન। બરફ જામી ગયો। કચ્છમાં જનજીવન ખોરવાયું। અબડાસા તાલુકાના નલિયામાં આજે સિઝનનું સૌથી નીચું તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં તાપમાન રહેતા સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। 2 દિવસ અગાઉ નલિયાનું તાપમાન 4.8 ડિગ્રી હતું, જેમાં આજે વધુ 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। ઠંડા પવનોને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। શીતલહેરના કારણે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યા છે। સાંજના સમયે બજારો વહેલી બંધ થઈ જાય છે, જ્યારે સવારના ભાગમાં પણ 10 થી 11 વાગ્યા પછી જ બજારોમાં લોકોની અવરજવર શરૂ થાય છે। કેટલીક જગ્યાએ બરફના સ્ફટિક જામી ગયેલા પણ જોવા મળ્યા। દર્શક મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।